જબલપુરની અંદર જે અત્યારે ક્રૂઝની અંદર જે પરિસ્થિતિ બની છે એના પછીનું જે રિએક્શન આવ્યું છે એના પરથી એવું લાગે છે, એક ફોટો અને વિડીયો પરથી એવું લાગે છે કે કેટલું ભયાનક વસ્તુ હશે. તો હું માનું છું ક્યાંક ના ક્યાંક તમે બી ભવિષ્યની અંદર કોઈ ક્રૂઝ અથવા તો કોઈ જગ્યાએ આ રીતના જવાના હોય તો પહેલાં ફર્સ્ટ ઓફ ચેક કરો તમારી સેફટી કન્સર્ન. કારણ કે આ વિશેષ તો એવું લાગી જ રહ્યું છે સેફટી કન્સર્ન્સ એવું કહેતા કે છે, પણ ના હોય એના કારણે જ આ પરિસ્થિતિ બની છે. આ સ્ટોરી એટલી ભયાનક છે કે અમુક માણસો આપણને લાગે 7 લોકો એમાં ડેડ થઈ ગયા છે, મૃત્યુ પામે છે. અને આ ક્રૂઝની અંદર પલટી ખાવાથી આ ઇસ્યુ અને સિચ્યુએશન બની ગઈ. લાઈક દેટ વેવ્સ વધી ગયા હતા જેના લીધે એ લોકો રિટર્ન આવતા હતા, પણ રિટર્ન આવતા હતા એ સમય જ આવું થયેલું છે. તો કુદરત આગળ, નેચર આગળ કોઈનું ચાલતું નહીં, એ ફાઇનલ છે. બટ જો આ સિચ્યુએશનને કંટ્રોલ ક્યાંક ના ક્યાંક કરી શકાય જેવી લાગતી હતી, તો એવું લાગે છે કે સેફટી કન્સર્નના આધીન જ આ સિચ્યુએશનો આજે 7 લોકો મૃત્યુ પામે ના પામ્યા હોત. એક બેસ્ટ એક્ઝામ્પલ લોકો આપણે જોયું હશે કે ભાઈ લોકો જ્યારે જીવન જીવતા હોય ને ત્યારે બી ઘણું બધું શીખવીને જાય, પણ સમ લોકો એવા હોય છે કે જે પોતે જીવન જીવ્યા પછી લાઈક દેટ જ્યારે મરે છે, મૃત્યુ પામે છે, ત્યારે પણ એ કંઈક જીવનની અંદર ઘણું બધું શીખવીને દુનિયાને જતા હોય છે. એવું એક બેસ્ટ એક્ઝામ્પલ છે જેમાં એક માતા પોતાના દીકરાને કઈ રીતના સાચવી શકે છે, કયા લેવલ સુધી પોતાની જાનહાનિ ઉપર પગ મૂકીને એ પોતાના છોકરાને બચાવવા માટે પ્રયત્ન કરતી હોય છે. આ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. એની અંદર એક માતા હતા અને એમનો દીકરો બી હતો નાનો. તો એમના દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. દીકરાને એટલો ફિટ બાંધ્યો હતો એમની જોડે કે એમનો દીકરો ક્યાંય બીજે જતો ના રહે, લાઈક દેટ પાણીમાં ક્યાંય ધસી ના જાય. એ માટે એમને એટલો પ્રયત્ન કર્યો છે, પણ લાસ્ટ ઓફ મિનિટમાં એ બી ના બચી શક્યા અને એમના સનને બી ના બચાવી શક્યા. પણ જ્યારે મૃત્યુ પામે ત્યારની આ એક સ્ટોરી અને એક આ એનો ફોટો છે, એના ઉપરથી જ દેખાઈ આવે છે કે આ માતાનો કેટલો પ્રેમ હશે એના છોકરા માટેનો. તો ક્યાંક ના ક્યાંક એવું લાગે છે કે આ પ્રેમ દુનિયાની કોઈ જ બીજી એવી કોઈ શક્તિ નથી કે આ પ્રેમને પૂરો પાડી શકે, કે જે માતા પોતાના દીકરાને આપી શકે, કયા લેવલ સુધી એ સાહસ કરી શકે છે. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. તો તમામ પેઢીને, આવનારી પેઢી અને અત્યારની જે પેઢી છે, જે તે વૃદ્ધાશ્રમો અત્યારે ફૂલ થયા છે, તો ક્યાંક ના ક્યાંક આ વિડીયો ઉપરથી અને આ જે સિચ્યુએશન બની છે એ પરથી ઘણું શીખવા જેવું છે દરેક વ્યક્તિઓને, કે તમારા માટે તમારા માતા પિતા એ કયા લેવલ સુધીનું સાહસ કરી શકે છે ને આ વિડીયોની અંદર અને આ સિચ્યુએશનમાં આપણને ખબર પડે છે. તો ક્યાંક ના ક્યાંક ભવિષ્યમાં તમારે એમના માટે એ જ પ્રમાણેની સેવા આપણે કરવી જોઈએ અને એ જ પ્રમાણેનું બંધન આપણે રાખવું જોઈએ જેવું આ વિડીયોની અંદર એમને રાખ્યું છે એમના છોકરાને લાસ્ટ ઓફ મિનિટ સુધી. તો રેસ્ટ ઓફ પીસ ઓલ ઓફ ધ 7 પીપલ. અને ઓલ્સો એક રિસ્પેક્ટ છે, અને રિસ્પેક્ટફુલી એક જે માતાએ પોતાના દીકરા માટે પ્રયત્ન કર્યો એ માટે રિસ્પેક્ટ એમને બી છે, અને રિસ્પેક્ટ ટુ ધ ઓલ મધર્સ કે જે પોતાના દીકરા માટે આટલા સુધીનું લેવલ સુધીનું પ્રયત્ન કરી શકે છે. તેવી તમામ મધરને રિસ્પેક્ટ છે. જય હિન્દ, જય ભારત.